રીતે કહેરવા તાલ છે, રૂપક તાલ છે, જપ તાલ છે, એક તાલ, તીન તાલ વગેરે તાલ દરેક તાલ છે, પણ દરેક તાલના અલગ અલગ પ્રકાર બનાવેલા હોય છે. પરફોર્મિંગ આર્ટ્સ છે વડોદરાની અંદર, જે સ્પેશિયલ સંગીતની જ કોલેજ છે. નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામા ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી વચ્ચે નિમિષભાઈ વાઘેલા, જેઓ ખૂબ સારા તબલાવાદક છે અને દેશ વિદેશમાં તેમજ આપણા ઇન્ડિયામાં ઘણા બધા પ્રોગ્રામ તેઓ કરી ચૂક્યા છે. નિમિષભાઈ વાઘેલા આપણી વચ્ચે છે, એટલે નિમિષ સર, સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે. મિત્રો, ક્લાસિકલ મ્યુઝિકમાં તમારે આગળ વધવું હોય અથવા તો તબલાવાદનમાં જવું હોય કે પછી ગાયનમાં, તમારે ડેલી રિયાઝ કરવાનો જ હોય છે, એ કમ્પલસરી હોય. રિયાઝ વગર તમે મ્યુઝિકમાં આગળ ન વધી શકો. નિમિષભાઈ, તબલાવાદનમાં અલગ અલગ તાલ આવે છે, તો એ તાલની આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ. બેઝિક માહિતીમાં એ રીતે હોય છે કે ક્લાસિકલ શીખવાનું સ્ટાર્ટ કરીએ એટલે ક્લાસિકલની અંદર પર્ટિક્યુલર શબ્દ આપેલા છે, જેમ કે દાદરા તાલ છે, તેની 6 માત્રા છે કે ભાઈ ધા, ધીનના, ધા, તીનના, એ રીતે 6 માત્રા છે. હવે એ જ વસ્તુને આપણે લાઈવ મ્યુઝિકની અંદર વગાડવું, લાઇટ પ્રોગ્રામમાં વગાડવું હોય તો એના પ્રકાર વગાડવા પડે. એ પ્રોપર બોલ નહીં વાગે, પ્રોપર બોલના સાથે આપણે અલગ અલગ રીતે એનો વેરિએશન બનાવવા પડશે, પછી એ પ્રોપર તાલ થઈને એ ઉપયોગ થશે. એવી રીતે કહેરવા તાલ છે, રૂપક તાલ છે, જપ તાલ છે, એક તાલ, તીન તાલ વગેરે તાલ દરેક તાલ છે, પણ દરેક તાલના અલગ અલગ પ્રકાર બનાવેલા હોય છે અને એ પ્રકાર પ્રમાણે એ લાઈવ પ્રોગ્રામની અંદર વાગી શકે છે. બાકી તમે પ્રોપર વગાડવા જશો ધા ધીનના, ધા તીનના, ધા ધીનના, ધા તીનના, તો એ ફક્ત એ ક્લાસિકલ પૂરતું જ થઈ જશે. એટલે બેઝિક, હા, એ બેઝિક નોલેજ થઈ જશે. બટ ક્લાસિકલ વગાડ્યા પછી બી તમારે લાઈવ પ્રોગ્રામ જેમ કે ભજન છે, લોક ડાયરો છે, ગઝલ છે, ગરબા છે, આ બધું વગાડવું હોય તો એના માટે તમારે એના પ્રકારો શીખવા પડે. દરેક તાલ પાછળ તમે બનાવો એટલા પ્રકાર બની શકે છે. ખાલી 6 શબ્દના 600 શબ્દ બનાવવા હોય તો એ બની શકે છે. એ ડિપેન્ડ આપણા ઉપર છે કે કઈ રીતે વગાડવું, અને એ વર્ષોના અભ્યાસ પછી આવે. હા, એ વસ્તુ ફાઇનલની વાત છે કે બહુ અભ્યાસ પછી આવે. કેમ કે મેં બહુ પહેલાં સ્ટાર્ટિંગ કર્યું હતું તે વખતની જ વાત કરું કે અમારા જે સર હતા, જે MS યુનિવર્સિટીની અંદર, એ સર અમને ખાલી એક જ પ્રકાર શીખવાડ્યો. પહેલાં એક પ્રકાર શીખવાડ્યા પછી એમને એવું કહ્યું કે 1 અઠવાડિયા સુધી આનો રિયાઝ કરવાનો છે. 1 અઠવાડિયા સુધી આ વસ્તુનો રિયાઝ તમે કર્યા કરશો અને પછી તમારે 7 દિવસના અલગ અલગ 7 પ્રકાર બનાવીને આવવાનો છે. 7 દિવસના 7 પ્રકાર અલગ અલગ તમે બનાવો. એટલે પછી અમે વિચાર કર્યો કે હવે આ તો મુશ્કેલ કામ છે, આ બધું થાય નહીં આપણાથી. પણ સરે એક જ વાત કરી કે તમે 1 દિવસની અંદર 3 કલાક રિયાઝ કરો આ જ પેટર્નનો. 7 દિવસ પછી તમે ઓટોમેટિક બનાવશો. અને એ વાત 100%ની છે કે 1 દિવસનો 3 કલાકનો રિયાઝ અને 7 દિવસ કન્ટિન્યુ 3 કલાકનો રિયાઝ કર્યો, ત્યાર પછી અચાનક જ એનું વિસ્તૃત સ્વરૂપ બનવા લાગ્યું, અચાનક જ બનવા લાગ્યું. અને સરે જે કહ્યું હતું એ ફાઇનલની વાત છે કે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમે રાજ કરશો. અને 7 દિવસના 7 લેસન અમે તૈયાર કરીને સરને પ્રસ્તુત કર્યા હતા. એટલે રિયાઝ કરીશું રાજ કરે. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ યુ હેવ ટુ ડુ ધ પ્રેક્ટિસ. એટલે ડેલી પ્રેક્ટિસ કરવી જ પડશે. એટલે કોઈ શોર્ટકટ નથી મ્યુઝિક શીખવા માટે. મ્યુઝિક શીખવાની જે જર્ની છે, પ્રોસેસ છે, એ લેન્ધી છે, સાથે સાથે બોરિંગ પ્રોસેસ પણ કહી શકાય. પણ તમારે મ્યુઝિકમાં આગળ વધવું છે, સફળ થવું છે, સફળ કલાકાર બનવું છે, તો આ પ્રોસેસમાંથી બધાએ પસાર થવું પડશે. નિમિષભાઈ પસાર થઈ ચૂક્યા છે, એટલા માટે જ એમનું આટલું મોટું નામ બન્યું છે. આમ તો સ્ટાર્ટિંગ તો મારી છે ને 2000થી સ્ટાર્ટ થઈ ગયું હતું. 2000થી સ્ટાર્ટ થયું એટલે મેં, કેટલી ઉંમર હશે સમજો મારા 92નો છે હું, એટલે સમજો 8 વર્ષનો બરાબર હશે, 8-9 વર્ષનો. તે વખતની વાત કરીએ તો પહેલાં તો મેં વાત કરી કે મારા પપ્પા સાથે ભજનમાં જતો હતો. પછી આવી રીતે થોડું બધાનું જોવા મળ્યું, જાણવા મળ્યું કે આ રીતે ભજન થાય છે, આવી રીતે વાગે છે, આમ છે. પછી મેં 12મું ધોરણ પૂરું કર્યું, ત્યાર પછી મેં મ્યુઝિકની અંદર તબલાનું ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું. પરફોર્મિંગ આર્ટ્સ છે વડોદરાની અંદર, જે સ્પેશિયલ સંગીતની જ કોલેજ છે. અને એની અંદર મેં તબલાનું ડિપ્લોમા સ્ટાર્ટ કરી દીધું. અને તબલાનું ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું ત્યાર પછી ડિપ્લોમા પૂરું કર્યું, કાર્યક્રમ સ્ટાર્ટ થઈ ગયા, પ્રોગ્રામ ચાલુ થઈ ગયા મારા.
અને પછી થોડો સમય નીકળ્યો અને એકાદ વર્ષની ગેપ નીકળી. પછી મેં મારા મેરેજ થયા, લગ્ન થયા મારા. ત્યાર પછી ભણવું હતું, પણ પરિસ્થિતિ બહુ ખરાબ હતી તે વખતે. સમય એવો હતો કે બહુ વિચારીને દરેક કામ કરવા પડતા હતા. અને ખરેખર જે વીતેલી ક્ષણો જે છે, જે સમય નીકળી ગયો છે, જે પરિસ્થિતિ ખરાબ હતી એ સમય નીકળી ગયો, એ સમય કદી ભૂલાય નહીં. બિલકુલ. અત્યારે ગમે તેવી પોઝિશનમાં આપણે હોય, સારું કમાતા હોય, સારા પૈસા હોય, પણ જે સમય નીકળી ગયો છે એ સમય કોઈ દિવસ ના ભૂલાય. અને એ સમયની અંદર મને મારી પત્નીએ બહુ સાથ આપ્યો હતો કે ખરેખર એમનું નામ શું છે આપણે રિવીલ કરીએ? મારા વાઈફનું નામ સીમા છે, સીમા નિમેશ વાઘેલા. ખરેખર આમ એવું કહેવાય છે કે ગલ્લાની અંદર એક રૂપિયા ભેગા થતા અને એવી રીતે પૈસા હું ભેગા કરીને કોલેજની ફી ભરી મેં. તે વખતે સમથિંગ કોલેજની ફી સ્ટાર્ટિંગ 13,000-14,000 ફી હતી. MS યુનિવર્સિટીની અંદર તબલાની અંદર મારે ડિગ્રી કરવી હતી, મારે આગળ ભણવું હતું, બેચલર કરવું હતું. તે વખતે એ સમયની અંદર મેં એવી રીતે મારી વાઈફે બધી ફી જમા કરી પ્રોગ્રામ કર્યા અને જે પૈસા ભેગા થાય એવી રીતે અમે લોકોએ મેં સ્ટાર્ટિંગ કરીને ચાલ્યો છું. ત્યાર પછી મેં 2016ની અંદર બહુ મહેનત કરીને ડિગ્રી પૂરી કરી અને એના આવ્યા પછી થોડું મારું લક ચેન્જ થઈ ગયું, આખું બદલાઈ ગયું મારું. અને એવું કહેવાય છે ને કે કોઈક પુરુષ આગળ વધતો હોય તેની પાછળ કોઈક સ્ત્રીનો સાથ હોય છે. અને એ રીતે ખરેખર એ વસ્તુ છે જ મારી લાઈફની અંદર કે એના આવ્યા પછી મારું આખું લુક ચેન્જ થઈ ગયું, બદલાઈ ગયું. મારા હાવભાવ, મારા કાર્યક્રમ વધી ગયા. તમારો કોન્ફિડન્સ વધારવામાં એમનો એના પૂરતો સપોર્ટ છે એનો. અને પછી કાર્યક્રમ એટલા ચાલવા લાગ્યા કે એક સમય એવો હતો, એમ દસકો કહેવાય, આમ આપણી ભાષામાં દસકો કહેવાય કે 30 દિવસના 30 કાર્યક્રમ કરતો હતો હું. 30 દિવસના 30 પ્રોગ્રામ. કોઈક વાર 35 થઈ જાય, એક દિવસના 2 કાર્યક્રમ થાય, 3 થાય ને તો 35 કાર્યક્રમ થઈ જાય. એવી રીતે કન્ટિન્યુ ચાલ્યું 2019 સુધી ચાલ્યું. પછી મેં બેચલર ફરીવાર મને એવી ઈચ્છા થઈ કે મેં હવે વોકલ સ્ટાર્ટ કરું, ગાવાનું સ્ટાર્ટ કરું. તો ગાવાનું હું ખાલી ઘરની અંદર જ ગાઉં છું ને મારા સ્કૂલના છોકરાઓની સામે જ ગાઉં છું, કદી પ્રોગ્રામ કરતો નથી અને કરવાય નથી, કેમ કે તબલાએ આપણને બહુ પ્રસિદ્ધિ આપી છે અને તબલાએ એનું છોડવા માગતો નથી. 2019ની અંદર મેં બેચલર સ્ટાર્ટ કર્યું વોકલનું અને 2022માં મેં બેચલર પૂરું કર્યું. અને પૂરું કર્યા ત્યાર પછી મેં જોબ માટે પ્રયત્ન કર્યો કે ભાઈ હવે હું મ્યુઝિક ટીચરને કાબેલ છું તો હવે હું પ્રયત્ન કરું ને ચાલુ રાખું. પછી મેં જોઈનિંગ કર્યું મેં 2022ની અંદર જૂન મહિનામાં સ્ટાર્ટ કર્યું મેં અને થોડું કમ્ફર્ટેબલ લાગ્યું મને, એટલે પછી મેં કન્ટિન્યુ રાખ્યું. ત્યાર પછી હમણાં મેં 2025ની અંદર માસ્ટર્સ ચાલુ કર્યું, વોકલ માસ્ટર્સ ચાલુ કર્યું. એટલે અત્યારે હાલ 1 વર્ષ પૂરું થવા આવ્યું છે મારું. આ મ્યુઝિકની જર્ની મારી આ. ખૂબ સરસ નિમેશભાઈ. ઘણા બધા મિત્રો છે એમને મ્યુઝિક શીખવું છે પણ એમને એ જ ખ્યાલ નથી કે ક્યાં શીખવા જવું. કારણ કે અમુક મિત્રો એવા છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, એમની પાસે કોઈ ગુરુ નથી આસપાસ. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ તમે શીખી શકો છો. તમારા મતે ડિજિટલ મીડિયા કેવો રોલ ભજવે છે અત્યારે? ખરેખર આમ જોવા જાય તો ડિજિટલ મીડિયા, જે સોશિયલ મીડિયાથી મને જે પ્લેટફોર્મ મળ્યું છે કે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને તો 2017થી સ્ટાર્ટ કરી હતી. તો તે વખતે એટલો બધો અનુભવ નહીં કંઈ કે યુટ્યુબની અંદર આટલું બધો ગ્રોથ હશે, કે આપણી ઓળખાણ આટલી બધી થઈ જશે, આપણે આટલા બધા આગળ વધી જવાશે. એ સમયે એટલું બધું જ્ઞાન નહીં, પણ બધા આવી રીતે મિત્રો બધા વાતો કરે. પછી જેમ કે મોટા મોટા કલાકારના વિડીયો જોઈએ એટલે પછી મેં 1-2 ભાઈઓને પૂછ્યું. મારે એક મિત્ર છે જિગ્નેશ મૈડા, તો એને મને વાત કરી કે ભાઈ તું આવી રીતે આ યુટ્યુબ સ્ટાર્ટ કર તો તારો કોન્ટેક્ટ વધી જશે, તારો નેટવર્ક વધશે. પછી મેં સ્ટાર્ટ કર્યું પણ એમ ખબર ના પડે કે કઈ રીતે બધો પ્રોસેસ કરવાનો છે. એટલે 1-2 વાર એને શીખવાડ્યું, ત્યાર પછી સ્ટાર્ટ કર્યું, ધીમે સ્ટાર્ટ કર્યું. અને ત્યાર પછી યુટ્યુબની અંદર બી થોડું કોન્ટેક્ટ વધ્યા, નેટવર્ક વધ્યા, પ્રોગ્રામ એનાથી વધારે વધી ગયા મારા. કે હું પ્રોગ્રામના વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકું એટલે પબ્લિક જુએ અને પછી સારું લાગે એટલે એમાં નંબર લખ્યો હોય એટલે આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. એટલે પ્લેટફોર્મ આ એક બહુ સારું છે. એને સારી રીતે ઉપયોગ કરો તો તમારી નામના છે જ. તમારા મનથી મહેનત કરવી પડે એ વિષયમાં તમારે. ખૂબ સરસ. મિત્રો, તમારે મ્યુઝિક શીખવું હોય, મ્યુઝિકમાં તમારે ગાયન શીખવું હોય કે વાદન શીખવું હોય,
યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ આપણને મળી જ જાય છે, અવેલેબલ છે અત્યારે. આપણી ચેનલ પર પણ ગાયન અથવા તો વાદનને લગતા ઘણા બધા વિડીયોઝ અપલોડેડ છે, ખાસ કરીને હાર્મોનિયમના વિડીયોઝ છે જ. એટલે તમને એવી ઈચ્છા થાય કે મારે મ્યુઝિક શીખવું છે અને હાર્મોનિયમ શીખવું છે કે પછી કોઈ પણ વસ્તુ શીખવી છે, ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે, તો તમે આપણા વિડીયોઝને વોચ આઉટ કરી શકો છો. સર્ચ કરીને તમે વિડીયો જોઈ શકો છો. અને નિમેશભાઈ એમના ફિલ્ડમાં ખૂબ જ આગળ વધી ચૂક્યા છે. સર, તબલા વાદનમાં ઓફલાઈનમાં એટલે કે કોઈ કોલેજ કરવી હોય તો માન લો કે આપણે અહીંયા પંચમહાલમાં વડોદરા નજીક છે. વડોદરામાં કઈ એવી કોલેજ છે કે જેમાં તમે તબલા વાદન અથવા ગાયનમાં ડિપ્લોમા કોર્સ કરી શકો છો કે પછી વિશારદ કરી શકાય? વડોદરાની અંદર પરફોર્મિંગ આર્ટ્સ છે, હા, જે ન્યાય મંદિર સ્થિત આવી છે. અને ત્યાં એમાં એવું હોય છે કે ડિપ્લોમાનું લેવલ જે છે એ ધોરણ 5 પછી સ્ટાર્ટ થઈ જાય છે. કે ધોરણ 5 પછી તમે ડિપ્લોમા જોઈન કરવું હોય તો કરી શકો. તમારી એજ કેટેગરી સમથિંગ 8 થી 10 વર્ષની હોવી જોઈએ કે તમને બેઝિકલી શબ્દ વાંચતા લખતા આવડવું જોઈએ. ત્યારથી તમે મ્યુઝિક કોલેજ જોઈન કરી શકો. અને ડિગ્રી કરવું હોય, બેચલર કરવું હોય તો તમારે 12 પાસ વિથ ઇંગ્લિશ જોઈએ અને 60% અપ જોઈએ, 60%થી ઉપર ઇંગ્લિશમાં. એટલે તમારું રિઝલ્ટ 60%થી ઉપરનું હોવું જોઈએ તો તમે મ્યુઝિકની અંદર કથક છે, ડ્રામા છે, તબલા છે, અલગ અલગ વિભાગ હોય છે, હોય છે, વોકલ હોય છે, સિતાર, ગિટાર, બધું જે આ તે, વાયોલિન, બધા સબ્જેક્ટની અંદર તમે જઈ શકો છો, પણ વિથ ઇંગ્લિશ જોઈએ. અને લેક્ચર બધા ઇંગ્લિશમાં લેવાય છે. એટલે વડોદરાની અંદર એક ફેકલ્ટી નજીક છે અને બીજી એક ફેકલ્ટી છે આણંદની અંદર, એ ત્યાં પણ તમે કરી શકો છો. અહીંયાથી જેમ કે પંચમહાલ નજીક હોય તો એ રીતે કરી શકો તમે. એટલે જે પંચમહાલ અને વડોદરાની આસપાસના જે મિત્રો છે એમના માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ બેસ્ટ ઓપ્શન છે. અને માન લો કે એ એજ નથી, અમુક મિત્રો હોય કે જેમને 65 વર્ષ થઈ ગયા હોય, 60 વર્ષ થઈ ગયા હોય, એમના માટે કોઈ સ્કોપ ખરો ત્યાં? હા, છે ને. એમાં કોઈ એજ કેટેગરી બતાવી નથી. પરફોર્મિંગ આર્ટ્સની અંદર કોઈ એજ કેટેગરી બતાવી નહીં. તમે કોઈ પણ સમયની અંદર શીખી શકો. હું જ્યારે મારું કન્ટિન્યુ હતું, મારી ડિગ્રી જ્યારે સ્ટાર્ટ હતી તે વખતના સમયમાં અમારી સાથે 62 યર 62 વર્ષના એક દાદા અમારી સાથે તબલા વિશારદની અંદર હતા. તે વખત અમે એમને મજાક ઉડાવતા હતા. એમ કહેતા હતા કે દાદા હવે તમારે તબલા અત્યારે શું શીખવાના? તો કે આખે પહેલેથી અમે કંઈક શીખ્યા નહીં, તો હવે અત્યારે તો કંઈક તો શીખીએ કે છેલ્લા ભજન કરવામાં કામ આવે. હા મિત્રો, ઉંમરની કોઈ બાધ નથી, બરાબર? એટલે ઉંમર તમને આગળ વધવામાં ન નડી શકે. તમે આગળ વધી શકો જો તમારી ઈચ્છા હોય તો. તમે મ્યુઝિકમાં કે કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધી શકો, બસ તમારી ઈચ્છા શક્તિ પાવરફુલ હોય. નિમેશભાઈ, હવે આપણે તાલની ચર્ચા કરતા હતા શરૂઆતમાં કે અલગ અલગ તાલ આવે છે તબલાની અંદર અને એ તાલના જે બોલ છે આપણે શીખવાના હોય છે. દાખલા તરીકે દાદરા તાલ છે કે કહેરવા છે. આપણે દાદરા તાલ લઈશું, એની બેઝિક માહિતી સાથે સાથે એક પરફોર્મન્સ જોઈ લઈએ. આમ તો ઓફલાઈન ક્લાસીસ મારા ચાલુ છે અને ઘણા સ્ટુડન્ટ શીખે છે. અને એ લોકોને બેઝિક હું પહેલાં દાદરા તાલ શીખવાડું છું. આમ તો પહેલાં તો સ્વરનું વર્ણન કઈ રીતે થાય છે, હાથ કઈ રીતે મૂકવો, આ તે બધું તબલાનું વર્ણન શીખવાડું છું. અને સૌ પ્રથમ દાદરા તાલ જ સ્ટાર્ટ કરીએ કેમ કે એ એકદમ ઇઝી તાલ છે. 6 માત્રાનો તાલ છે. 6 માત્રાના તાલની અંદર એ લોકો બેઝિક શબ્દ શીખી જાય પછી એ લોકોને પ્રકાર શીખવાડું છું. જેમ કે 6 શબ્દ છે કે ધા, ધીના, અધા, તીના, 6 જ માત્રા છે. એટલે 6 માત્રા એ પહેલી એ લોકોને ઇઝીલી આવડી જાય છે. પછી વધારે માત્રાવાળા 10 માત્રા, 12 માત્રા, 7 માત્રા એવી રીતે અલગ રીતે શીખવાડું છું. ઓકે નિમેશભાઈ, હવે આપણે તમારા કોલેજ લાઈફ સુધી આપણે પહોંચી ગયા છે. તમારી જર્નીમાં કોઈ મિત્રનો સાથ સહકાર એવું કંઈ રહ્યું છે? હા, મિત્રો ઘણા બધા હતા મારા, અત્યારે જ છે. પણ એવું કહેવાય કે બધા અલગ પોતાની ફિલ્ડની અંદર, જેમ કે અમે
પ્રાઇમરી સેક્શનમાં હતો, પ્રાથમિક શાળાની અંદર હતો. તે વખતે મારા મિત્રો હતા. અત્યારે બધા અલગ અલગ જગ્યાએ બધા પોતપોતાની ફિલ્ડમાં છે. અત્યારે મ્યુઝિક કોલેજના જે મિત્રો હતા એ બધા ઘણા બધા મિત્રો છે અત્યારે હાલ. અને બધા દૂર દૂરના જ હતા અમે બધા, કે કોઈ જુનાગઢનો હોય, કોઈ સુરેન્દ્રનગરનો હોય, આ બાજુ પંચમહાલમાંથી એક હતો સુનિલ બારોટ, પછી આ બાજુ વસાવા દેવેન્દ્ર મારો એક મિત્ર છે રાજપીપળાનો. અમે બધા બહુ ક્લોઝ વધારે હતા, પ્રેક્ટિસ સાથે જ કરતા હતા. અને એ બધા મિત્રો અત્યારે સારા લેવલ પર છે બધા, અને બધા મ્યુઝિકની અંદર જ સારા લેવલ પર છે. કોઈ ક્લાસીસ ચલાવે છે, કોઈક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે, એવી રીતે. ખૂબ સરસ.